જય જગન્નાથ મિત્રો, આપણા અગાઉના વિડીયોમાં આપણે જાણ્યું કે કેવી રીતે રાજા ઇન્દ્રધૂમને નીલમાધવના દર્શનની ઈચ્છા રાખી. વિદ્યાપતિએ વિશ્વવાસુની મદદથી ભગવાનના દર્શન કર્યા અને અંતે ભગવાન નીલમાધવ અદૃશ્ય થઈ ગયા. ત્યારબાદ ભગવાને આકાશવાણી કરીને રાજાને આશ્વાસન આપ્યું કે તેઓ નવા દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થશે. પરંતુ મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે આજે આપણે જે ભગવાન જગન્નાથજીની મૂર્તિ જોઈએ છીએ તે અન્ય કોઈ પણ દેવતાની મૂર્તિ જેવી કેમ નથી? તેમના હાથ પૂર્ણ નથી, પગ દેખાતા નથી, શરીર ગોળાકાર છે અને આંખો અસામાન્ય રીતે વિશાળ છે. શું આ માત્ર એક શિલ્પકલાની શૈલી છે કે તેની પાછળ કોઈ દિવ્ય રહસ્ય છુપાયેલું છે? આજે આપણે એ જ રહસ્યને ઊંડાણથી જાણીશું. તો ચાલો શરૂ કરીએ. ભગવાનની આકાશવાણી પછી રાજા ઇન્દ્રધૂમને રોજ સમુદ્ર કિનારે જઈને ભગવાનની પ્રતીક્ષા કરતા. રાજાનું મન ભક્તિથી ભરેલું હતું. તેમને વિશ્વાસ હતો કે ભગવાન પોતાનું વચન જરૂર પૂર્ણ કરશે. એક સવાર અદ્ભુત ઘટના બની. સમુદ્રના મોજા સાથે એક વિશાળ લાકડાનો દંડ કિનારે આવી પહોંચ્યો. પરંતુ આ કોઈ સામાન્ય લાકડું નહોતું. કહેવાય છે કે તેમાંથી દિવ્ય સુગંધ આવતી હતી. તેના પર શંખ, ચક્ર, ગદા અને પદ્મ જેવા શુભ ચિહ્નો દેખાતા હતા. ઘણા ભક્તો માને છે કે આ દારૂ બ્રહ્મ હતું, એવું દિવ્ય કાષ્ઠ જેમાં ભગવાનનું ચૈતન્ય રહેલું હતું. રાજાએ તરત જ પોતાના સૈનિકોને આ લાકડું મહેલ સુધી લાવવાનો આદેશ આપ્યો. ઘણા હાથી જોડવામાં આવ્યા. સેંકડો સૈનિકોએ દોરડા બાંધીને ખેંચવાનો પ્રયાસ કર્યો. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે લાકડું એક ઇંચ પણ ખસ્યું નહીં. રાજા મૂંઝાઈ ગયા. તેમણે ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, તમે જ આ દિવ્ય કાષ્ઠ મોકલ્યું છે તો હવે મને માર્ગ પણ બતાવો. કથા અનુસાર તે રાત્રે રાજાને ફરી સ્વપ્નમાં ભગવાનના દર્શન થયા. ભગવાને કહ્યું, હે રાજન, શક્તિથી નહીં ભક્તિથી કામ લે. મારા પરમ ભક્ત વિશ્વવાસુ અને વિદ્યાપતિને સાથે લઈને આવ. તેમના સ્પર્શથી જ દારૂ બ્રહ્મ પોતાની જગ્યાએથી ખસશે. બીજા દિવસે રાજાએ ભગવાનની આજ્ઞા મુજબ બંનેને બોલાવ્યા. જેમ જ વિશ્વવાસુ અને વિદ્યાપતિએ ભક્તિપૂર્વક દારૂ બ્રહ્મને પ્રણામ કર્યા અને તેને સ્પર્શ કર્યા, તેમજ તે દિવ્ય કાષ્ઠ સહેલાઈથી રથ પર સ્થાપિત થઈ ગયું. રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને સમજાઈ ગયું કે ભગવાન પાસે બળ કરતાં ભક્તિનું વધારે મહત્વ છે. હવે પ્રશ્ન હતો, આ દિવ્ય લાકડામાંથી ભગવાનની મૂર્તિ કોણે બનાવશે? રાજાએ દેશભરના શ્રેષ્ઠ શિલ્પીઓને બોલાવ્યા. પરંતુ જેવો કોઈ છીણી કે હથોડી ચલાવવાનો પ્રયત્ન કરતો તો સાધન તૂટી જતું. કોઈ પણ આ દિવ્ય કાષ્ઠને કોતરી શક્યો નહીં. રાજા ચિંતામાં પડી ગયા. ત્યારે એક દિવસ મહેલના દ્વારે એક વૃદ્ધ સુતાર આવ્યો. તેના વાળ સફેદ હતા, ચહેરા પર અદ્ભુત તેજ હતું અને આંખોમાં અપરંપાર શાંતિ દેખાતી હતી. વૃદ્ધે રાજાને કહ્યું, મને ખબર પડી છે કે તમે ભગવાનની મૂર્તિ બનાવડાવવા માગો છો. રાજાએ પૂછ્યું, શું તમે આ કાર્ય કરી શકશો? વૃદ્ધે સ્મિત કરીને બોલ્યા, જો ભગવાનની ઈચ્છા હશે તો જરૂર. રાજાએ તેમને આદરપૂર્વક મહેલમાં લઈ ગયા. વૃદ્ધે દારૂ બ્રહ્મને જોયું, આંખો બંધ કરીને પ્રણામ કર્યા અને થોડા સમય મૌન રહ્યા. પછી તેમણે એક શરત મૂકી, હું આ મૂર્તિઓનું નિર્માણ કરીશ, પરંતુ જ્યાં સુધી મારું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ દરવાજો ખોલશે નહીં. કોઈ અવાજ સાંભળવા મળે કે ન મળે, કોઈ પણ પરિસ્થિતિમાં
દરવાજો ખોલવાનો નથી. રાજાએ તરત જ શરત સ્વીકારી. વૃદ્ધે વધુ એક વાત કહી, જો કોઈએ સમય પહેલાં દરવાજો ખોલ્યો તો હું એ જ સ્થિતિમાં હોઈશ, તે જ સ્થિતિમાં કામ અધૂરું છોડીને ચાલ્યો જઈશ. રાજાએ વચન આપ્યું. મૂર્તિ બનાવવાનું કાર્ય શરૂ થયું. મહેલના એક પવિત્ર કક્ષમાં દારૂ બ્રહ્મ રાખવામાં આવ્યું. વૃદ્ધ સુથાર અંદર ગયા. દરવાજો બંધ કરી દેવામાં આવ્યો. બહાર રાજા, રાણી અને સમગ્ર રાજ્ય આતુરતાથી રાહ જોવા લાગ્યા. શરૂઆતના કેટલાક દિવસો સુધી અંદરથી છીણી અને હથોડીના અવાજો સંભળાતા રહ્યા. દરેક અવાજ સાથે રાજાનું હૃદય આનંદથી ભરાઈ જતું. તેમને લાગતું હતું કે હવે થોડા જ દિવસોમાં ભગવાનનું દિવ્ય સ્વરૂપ દુનિયા સામે પ્રગટ થશે. પરંતુ થોડા દિવસો પછી એકાએક અંદરથી આવતા બધા અવાજો બંધ થઈ ગયા. 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 7 દિવસ, કોઈ અવાજ નહીં, કોઈ હલચલ નહીં. રાજા ઇન્દ્રદ્યુમ્ન પોતાના વચનને યાદ કરીને મૌન રહ્યા. પરંતુ રાણી મનમાં અનેક પ્રશ્નો થવા લાગ્યા. શું વૃદ્ધ સુથાર જીવિત હશે? શું તેમને કંઈ થઈ ગયું હશે? કે પછી ભગવાનની કોઈ અજાણી લીલા ચાલી રહી હતી? એક દિવસ રાણીએ રાજાને કહ્યું, મહારાજ, ઘણા દિવસોથી અંદર કોઈ અવાજ આવતો નથી. જો તે વૃદ્ધને કંઈ થઈ ગયું હશે તો આપણે દરવાજો ખોલીને જોવું જોઈએ. રાજાએ શાંત સ્વરે જવાબ આપ્યો, ના, આપણે ભગવાનને આપેલું વચન તોડી શકીએ નહીં. પરંતુ સમય પસાર થતો ગયો. દરરોજ ચિંતા વધતી ગઈ. અંતે રાણીએ ફરીથી વિનંતી કરી, મહારાજ, માનવતા પણ કોઈ વસ્તુ છે. જો અંદર કોઈ મુશ્કેલીમાં હોય તો આપણે જવાબદાર બનીશું. રાજાનું મન 2 ભાગમાં વહેંચાઈ ગયું. એક તરફ ભગવાનને આપેલું વચન, બીજી તરફ રાણીની વ્યથા. અંતે તેમણે ભારે હૃદયે દરવાજો ખોલવાનો નિર્ણય લીધો. મિત્રો, કહેવાય છે કે આ જ તે ક્ષણ હતી જેણે ઇતિહાસ બદલી નાખ્યો. ધીમે ધીમે દરવાજો ખુલ્યો. રાજા, રાણી અને બધા મંત્રીઓ અંદર પ્રવેશ્યા. પરંતુ જે દ્રશ્ય તેમણે જોયું તે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. અંદર કોઈ વૃદ્ધ સુથાર નહોતો, કોઈ સાધન નહોતું, કોઈ માણસ નહોતો. માત્ર 3 દિવ્ય મૂર્તિઓ સામે બિરાજમાન હતી. પરંતુ આ મૂર્તિઓ પૂર્ણ નહોતી. ભગવાનના હાથ સંપૂર્ણ બન્યા નહોતા, પગ દેખાતા નહોતા, શરીરનું સ્વરૂપ પણ સામાન્ય મૂર્તિઓ જેવું નહોતું. રાજા ઇન્દ્રદ્યુમ્નના હાથ કંપી ઉઠ્યા. તેમણે તરત સમજી લીધું, અમે ભગવાનને આપેલું વચન તોડી દીધું. રાજા જમીન પર બેસી ગયા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ રડતા રડતા બોલ્યા, હે પ્રભુ, મારી ઉતાવળ નહીં, પરંતુ મારી નબળાઈને કારણે હું આપેલું વચન નિભાવી શક્યો નહીં. હવે હું જીવનભર આ પાપનો ભાર કેવી રીતે સહન કરીશ? તે સમયે સમગ્ર કક્ષમાં એક દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો. હવા સુગંધિત બની ગઈ અને ત્યાર પછી એક દિવ્ય આકાશવાણી સંભળાઈ. ભગવાને કહ્યું, હે રાજન, શોક ના કર. જે બન્યું છે તે પણ મારી ઈચ્છાથી જ બન્યું છે. હું આ જ સ્વરૂપમાં સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવા માગું છું. રાજા આશ્ચર્યમાં પડી ગયા. ભગવાન આગળ બોલ્યા, મારા હાથ અધૂરા નથી. મારા હાથ સમગ્ર વિશ્વ સુધી પહોંચે છે. મારા પગ દેખાતા નથી, કારણ કે હું દરેક ભક્ત સુધી પોતે જ પહોંચી જાઉં છું. મારું સ્વરૂપ માનવની કલ્પનાથી પર છે. હું કોઈ એક જાતિ, એક વર્ણ, એક પ્રદેશ અથવા એક સમાજનો ભગવાન નથી. હું સમગ્ર જગતનો નાથ છું. મિત્રો, અહીંથી ભગવાનને જગન્નાથ નામ મળવાનું આધ્યાત્મિક મહત્વ વધુ સ્પષ્ટ થાય છે. જગન્નાથ એટલે સમગ્ર જગતના સ્વામી. આ સ્વરૂપ એ વાતનો સંદેશ આપે છે
કે ભગવાનની સુંદરતા, આકાર, બાહ્ય પૂર્ણતા સાથે બાંધી શકાય નહીં. ભગવાન માટે સૌથી મહત્વની વસ્તુ છે ભક્તિ. આ કથા માત્ર એક પૌરાણિક ઘટના નથી, તે આપણને જીવનનો ખૂબ મોટો પાઠ શીખવે છે. ઘણી વખત આપણે પણ જીવનમાં ભગવાનની ઈચ્છા કરતાં પોતાની ઉતાવળને વધારે મહત્ત્વ આપીએ છીએ. પરિણામે જે કાર્ય ધીરજથી પૂર્ણ થઈ શકતું તે અધૂરું રહી જાય છે. રાણીનો નિર્ણય માનવ સ્વભાવ દર્શાવે છે. રાજા ઇન્દ્રદ્યુમ્નનું દુઃખ ભક્તિ દર્શાવે છે. અને ભગવાનનો જવાબ આપણને શીખવે છે કે ભગવાનની દરેક લીલા પાછળ કોઈને કોઈ કલ્યાણનો હેતુ છુપાયેલો હોય છે. પરંતુ મિત્રો, શું ખરેખર આ જ કારણ છે કે ભગવાન જગન્નાથના હાથ અને પગ નથી? કે પછી તેની પાછળ કોઈ વધુ ઊંડું આધ્યાત્મિક રહસ્ય પણ છે? ભગવાનની આંખો આટલી વિશાળ કેમ છે? તેમના હોઠ હંમેશા સ્મિત કરતા કેમ દેખાય છે? સુભદ્રાજી બંને ભાઈઓની વચ્ચે જ કેમ બિરાજે છે? અને ભગવાનનું આ અનોખું સ્વરૂપ કૃષ્ણજીના અંતિમ જીવન પ્રસંગ સાથે કેવી રીતે જોડાયેલું છે? મિત્રો, ભારતીય પુરાણો અને વૈષ્ણવ પરંપરામાં ભગવાન જગન્નાથના સ્વરૂપ વિશે અનેક પરંપરાઓ જોવા મળે છે. એક પરંપરા રાજા ઇન્દ્રદ્યુમ્ન અને ભગવાન વિશ્વકર્માની કથા કહે છે. પરંતુ બીજી એક અત્યંત લોકપ્રિય અને ભાવનાત્મક પરંપરા સીધી ભગવાન શ્રી કૃષ્ણના અંતિમ જીવન પ્રસંગ સાથે જોડાયેલી છે. આ કથા માત્ર એક દંતકથા નથી, પરંતુ ભક્તોના હૃદયમાં વસેલી એક જીવંત શ્રદ્ધા છે. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું. પાંડવોએ રાજ્ય પ્રાપ્ત કર્યું. ધર્મની સ્થાપના થઈ. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ જાણતા હતા કે હવે દ્વાપર યુગ પૂર્ણ થવાનો સમય આવી ગયો છે. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અનુસાર યદુવંશમાં આંતરિક કલહ શરૂ થયો. એક દિવસ પ્રભાસ ક્ષેત્રમાં યદુવંશીઓ વચ્ચે ભયંકર સંઘર્ષ થયો. આ સંઘર્ષમાં લગભગ સમગ્ર યદુવંશનો નાશ થઈ ગયો. ભગવાન શ્રી કૃષ્ણ સમજી ગયા કે હવે પૃથ્વી પરનું તેમનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. તેઓ એક શાંત જંગલમાં ગયા. એક પીપળાના વૃક્ષ નીચે બેસીને ધ્યાનમાં લીન થઈ ગયા. તેમના ચરણ કમળ પર સૂર્યપ્રકાશ પડી રહ્યો હતો. એ જ સમયે જરા નામનો એક શિકારી ત્યાં આવ્યો. દૂરથી તેને ભગવાનના પગ હરણના મુખ જેવા દેખાયા. તેણે અજાણતા બાણ છોડ્યું. બાણ સીધું ભગવાનના ચરણમાં વાગ્યું. જ્યારે શિકારી નજીક આવ્યો ત્યારે તેને સમજાયું કે તેણે કોઈ પ્રાણી નહીં, પરંતુ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણને બાણ મારી દીધું છે. તેના હાથ કંપી ઉઠ્યા. તે ભગવાનના ચરણોમાં પડીને રડવા લાગ્યો. પ્રભુ, મને ક્ષમા કરો, મારાથી મોટું પાપ થઈ ગયું. ભગવાન શ્રી કૃષ્ણ સ્મિત કરીને બોલ્યા, જરા, આમાં તારો કોઈ દોષ નથી. આ બધું મારી ઈચ્છાથી થયું છે. પાછલા જન્મમાં તું વાલી હતો અને હું શ્રી રામ હતો. ત્યારે મેં તને વૃક્ષની પાછળથી બાણ માર્યું હતું. આજે એ કર્મનું ફળ પૂર્ણ થયું. ભગવાનના આ શબ્દો સાંભળીને જરા શાંત થયો. ભગવાને તેને આશીર્વાદ આપ્યા અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના દિવ્ય ધામ તરફ પ્રસ્થાન કર્યું. પરંતુ આ કથાનો સંબંધ ભગવાન જગન્નાથ સાથે કેવી રીતે જોડાય છે? લોક પરંપરા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના દેહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પરંતુ એક અદ્ભુત ઘટના બની. તેમનું હૃદય, અથવા કેટલાક ગ્રંથો અનુસાર બ્રહ્મતત્વ, અગ્નિમાં પણ ભસ્મ થયું નહીં. તે દિવ્ય તત્વ સમુદ્રમાં વિલીન થઈ ગયું. અને ઘણા વર્ષો પછી એ જ દિવ્ય તત્વ દારૂ બ્રહ્મ તરીકે સમુદ્રના કિનારે પ્રગટ થયું, જેને રાજા ઇન્દ્રદ્યુમ્ને પ્રાપ્ત કર્યું હતું. ઓડિશાની પરંપરા અનુસાર આજ સુધી
ભગવાન જગન્નાથની મૂર્તિના આંતરિક ભાગમાં રહેલા બ્રહ્મ પદાર્થને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તે શું છે તે કોઈ જાણતું નથી. નવ કલેબર વિધિ દરમિયાન પણ માત્ર પસંદ કરાયેલા થોડા સેવકો જ આંખે પટ્ટી બાંધીને અત્યંત ગુપ્ત રીતે બ્રહ્મ પદાર્થને નવી મૂર્તિમાં સ્થાપિત કરે છે. આ વિધિ દરમિયાન દીવો પણ પ્રગટાવવામાં આવતો નથી, કારણ કે એવી માન્યતા છે કે આ બ્રહ્મ પદાર્થ ભગવાનના ચૈતન્યનું પ્રતીક છે. મિત્રો, અહીં એક વાત સ્પષ્ટ સમજવી જરૂરી છે. શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં શ્રી કૃષ્ણના અંતિમ પ્રસ્થાનનું વર્ણન મળે છે. જ્યારે શ્રી કૃષ્ણના હૃદય અથવા બ્રહ્મ પદાર્થ દારૂ બ્રહ્મમાં રૂપાંતરિત થયા. આ વાત મુખ્યત્વે ઓડિશાની મંદિર પરંપરા અને લોક માન્યતામાં પ્રસિદ્ધ છે. હવે સૌથી મોટો પ્રશ્ન, ભગવાનના હાથ કેમ નથી? ઘણા ભક્તો માને છે ભગવાન કહેવા માગે છે કે હું મારા ભક્તોને આલિંગન આપવા માટે કોઈ સીમિત હાથ નથી રાખતો. મારા હાથ આખા વિશ્વ સુધી પહોંચે છે. બીજી એક સુંદર વ્યાખ્યા કહે છે, ભગવાન પોતે કોઈ કાર્ય કરતા નથી. તેઓ પોતાના ભક્તો દ્વારા સમગ્ર વિશ્વમાં સેવા કરાવે છે. તેથી ભગવાનના હાથ અધૂરા દેખાય છે. પરંતુ વાસ્તવમાં દરેક ભક્ત ભગવાનના હાથ સમાન છે. અને પગ કેમ નથી? કારણ કે ભગવાનને ક્યાંય જવાની જરૂર નથી. જ્યાં ભક્ત પ્રેમથી બોલાવે ત્યાં ભગવાન પહેલેથી જ હાજર હોય છે. આ જ કારણ છે કે ભગવાન જગન્નાથને પતિત પાવન પણ કહેવામાં આવે છે. એવા ભગવાન જે દરેકને સ્વીકારે છે. સૌથી વિશાળ આંખોનું રહસ્ય. જો તમે ભગવાન જગન્નાથની મૂર્તિ ધ્યાનથી જોશો તો સૌથી પહેલાં નજર તેમની આંખો પર જાય છે. એટલી મોટી આંખો, કોઈ પલક નથી, કોઈ થાક નથી, કોઈ ભેદભાવ નથી. આંખો હંમેશા ખુલ્લી જ રહે છે. તેનો અર્થ શું? ભગવાન પોતાના ભક્તો પર 24 કલાક કૃપા દ્રષ્ટિ રાખે છે. તેઓ ક્યારેય સૂતા નથી. તેઓ દરેક ભક્તના સુખ અને દુઃખના સાક્ષી છે. તેમની નજરથી કંઈ છુપાતું નથી. આ વિશાળ આંખો અનંત કરુણા, અનંત પ્રેમ અને અનંત જાગૃતિનું પ્રતીક છે. મિત્રો, આપણે ભગવાનનું સ્વરૂપ કદાચ અધૂરું લાગે, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ આ જ સ્વરૂપ સૌથી પૂર્ણ છે. કારણ કે અહીં ભગવાન આપણને શીખવે છે, પૂર્ણતા શરીરમાં નથી, પૂર્ણતા પ્રેમમાં છે, પૂર્ણતા ભક્તિમાં છે ને પૂર્ણતા સમર્પણમાં છે. પરંતુ હજુ પણ 2 મહત્વપૂર્ણ પ્રશ્નો બાકી છે. ભગવાન જગન્નાથની બાજુમાં બલભદ્રજી અને વચ્ચે સુભદ્રાજી જ કેમ બિરાજમાન છે? અને આજ સુધી દર 12 થી 19 વર્ષે થતી 9 કલેબર વિધિનું રહસ્ય શું છે? ભગવાન જગન્નાથ એટલે શ્રી કૃષ્ણ. તેમની જમણી બાજુએ તેમની બહેન સુભદ્રાજી અને ડાબી બાજુએ મોટા ભાઈ બલભદ્રજી બિરાજમાન છે. વૈષ્ણવ પરંપરામાં આ સ્વરૂપ માત્ર એક પારિવારિક દ્રશ્ય નથી. આ ત્રણેય સ્વરૂપો જીવનના 3 મહત્વપૂર્ણ તત્વોનું પ્રતીક માનવામાં આવે છે. બલભદ્રજી શક્તિ, ધર્મ અને સ્થિરતાનું પ્રતીક છે. સુભદ્રાજી કરુણા, માતૃત્વ અને શુભતાનું પ્રતીક છે. અને ભગવાન જગન્નાથ અનંત પ્રેમ, દયા અને પરમ ચૈતન્યના પ્રતીક છે. જ્યારે ભક્ત આ ત્રણેયના દર્શન કરે છે ત્યારે તેને જીવનમાં શક્તિ, કરુણા અને ભક્તિ ત્રણેયના આશીર્વાદ મળે છે. મિત્રો, જગન્નાથ પરંપરાની સૌથી અનોખી અને રહસ્યમય વિધિમાંની એક છે 9 કલેબર. 9 એટલે નવું, કલેબર એટલે શરીર, અર્થાત ભગવાનનું નવું શરીર ધારણ કરવું. આ વિધિ દર વર્ષે થતી નથી,
જ્યારે હિન્દુ પંચાંગ મુજબ અષાઢ માસ એટલે કે અધિક માસ આવે છે ત્યારે સામાન્ય રીતે લગભગ 12 થી 19 વર્ષના અંતરે નવ કલેબર ઉજવવામાં આવે છે. આ સમયે ભગવાન જગન્નાથ, બલભદ્રજી, સુભદ્રાજી અને સુદર્શન ચક્ર માટે નવા પવિત્ર લાકડાની શોધ કરવામાં આવે છે. આ લાકડાને દારૂ કહેવામાં આવે છે. પરંતુ કોઈ પણ વૃક્ષ પસંદ કરવામાં આવતું નથી. મંદિર પરંપરા અનુસાર વૃક્ષમાં ચોક્કસ દેવી લક્ષણો હોવા જોઈએ. દેવતા સેવકો, પુરોહિતો અને વિશેષ સેવકો ધાર્મિક વિધિઓ સાથે આ શોધયાત્રા કરે છે. આ સમગ્ર પ્રક્રિયા અત્યંત પવિત્ર અને નિયમબદ્ધ હોય છે. હવે વાત આવે છે સૌથી રહસ્યમય પરંપરાની. મંદિર પરંપરા મુજબ જૂની મૂર્તિમાંથી એક પવિત્ર તત્વ, જેને બ્રહ્મ પદાર્થ કહેવામાં આવે છે, નવી મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવે છે. આ વિધિ મધરાતે થાય છે. આ વિધિ દરમિયાન પસંદ કરાયેલા સેવકોની આંખો પર પટ્ટી બાંધવામાં આવે છે અને હાથ પર પણ કપડું વીંટાળવામાં આવે છે. આ પરંપરાનો હેતુ કોઈ પણ વ્યક્તિ આ પવિત્ર તત્વને સીધું જોઈ કે સ્પર્શી ના શકે એ છે. મિત્રો, અહીં એક ખૂબ મહત્વની વાત છે. આ બ્રહ્મ પદાર્થ શું છે તે જાહેર કોઈને ખબર નથી. મંદિર પરંપરા તેની ગુપ્તતા સદીઓથી જાળવી રાખી છે. તે વિશે ઘણી લોકમાન્યતાઓ છે, પરંતુ કોઈ પ્રમાણિત જાહેર માહિતી ઉપલબ્ધ નથી. તેથી આ વિષયને રહસ્ય અને શ્રદ્ધાના દૃષ્ટિકોણથી જ જોવો જોઈએ. હવે થોડું આ મૂર્તિના આધ્યાત્મિક સંદેશ વિશે વિચારીએ. ભગવાનના હાથ અધૂરા છે, પણ તેમનો પ્રેમ પૂર્ણ છે. ભગવાનના પગ દેખાતા નથી, પણ તેઓ દરેક ભક્ત સુધી પહોંચે છે. તેમની આંખો વિશાળ છે, કારણ કે ભગવાને દરેક જીવ પર સમાન કૃપા દ્રષ્ટિ રાખી છે. તેમનું સ્મિત હંમેશા એક સરખું રાખે છે, કારણ કે ભગવાન સુખ અને દુઃખમાં બંનેમાં સમભાવનો સંદેશ આપે છે. ભગવાન જગન્નાથનું સ્વરૂપ આપણને કહે છે કે સાચી પૂર્ણતા શરીરમાં નથી. સાચી પૂર્ણતા ભક્તિમાં છે, દેખાવમાં નથી, અનંતના પ્રેમમાં છે, અહંકારમાં નથી, સમર્પણમાં છે. આ જ કારણ છે કે લાખો ભક્તો ભગવાન જગન્નાથને માત્ર દેવતા તરીકે નહીં, પરંતુ પોતાના પરિવારના સભ્યની જેમ પ્રેમ કરે છે. મિત્રો, આજે દુનિયામાં ઘણા લોકો પોતાને કોઈને કોઈ કારણસર અધૂરા માને છે. કોઈ પોતાની ગરીબીથી દુઃખી છે, કોઈ પોતાના દેખાવથી, કોઈ પોતાની નિષ્ફળતાથી. પરંતુ ભગવાન જગન્નાથનું સ્વરૂપ આપણને યાદ અપાવે છે કે ભગવાને પોતે જ એવું સ્વરૂપ ધારણ કર્યું જેને સામાન્ય દ્રષ્ટિએ અધૂરું કહી શકાય. તેથી કોઈ પણ મનુષ્ય પોતાને ક્યારેય ઓછો ના સમજે. ભગવાન માટે મહત્વનું તમારું રૂપ નથી, તમારું હૃદય છે, તમારી ભક્તિ છે અને તમારો પ્રેમ છે. મિત્રો, ભગવાન જગન્નાથની અધૂરી મૂર્તિનું રહસ્ય માત્ર એક પૌરાણિક કથા નથી. તે શ્રદ્ધા, ધીરજ, સમર્પણ અને ભગવાનની અપરંપાર કરુણાનો સંદેશ છે. રાજા ઇન્દ્રધૂમને આપણને શીખડાવ્યું કે ભગવાન પર અડગ વિશ્વાસ રાખવો. વિશ્વકર્માની કથાએ શીખવ્યું કે ભગવાનનું કાર્ય તેમના સમય અનુસાર જ પૂર્ણ થાય છે. અને ભગવાન જગન્નાથના સ્વરૂપે શીખવ્યું કે આપણને અધૂરું લાગે છે તે પણ ભગવાનની દ્રષ્ટિએ સંપૂર્ણ હોઈ શકે છે. જો તમને આજની આ કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટમાં જય જગન્નાથ લખજો. અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય જગન્નાથ.